પાવર મુન્દ્રા કર્મચારી સંઘ સેવા બીએમએસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રી કચ્છને આવેદનપત્ર પાઠવી અદાણી પાવરના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના તાત્કાલિક અને સંતોષકારક નિરાકરણની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રાન્સફર, આઉટસોર્સિંગ, પરફોર્મન્સ રેટિંગ, લીવ પોલિસી સહિતના મુદ્દાઓ પર કર્મચારીઓમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. સંઘના જણાવ્યા મુજબ આ બાબતે કંપની મેનેજમેન્ટ સાથે અનેકવાર ચર્ચા કરવા છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી. સંઘ વધુમાં જણાવ્યું હતું કે કંપનીની નીતિઓના કારણે કર્મચારીઓમાં ભારે દબાણ સર્જાયું છે અને ઘણા કાયમી કર્મચારીઓ પણ અસ્વસ્થ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કર્મચારીઓના પરિવારજનોના ભવિષ્ય અને રોજગાર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવું જરૂરી છે. સંઘ દ્વારા જિલ્લા પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે કે મામલામાં હસ્તક્ષેપ કરીને કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી કર્મચારીઓના હિતમાં ન્યાયસભર નિર્ણય લેવાય. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી તકે યોગ્ય ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ એમના પરિવાર સાથે ગાંધીજીના માર્ગે ધરણા અને આંદોલન કરવા મજબૂર થશે. નમસ્કાર, મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી, ભારતીય મજદૂર સંઘ કચ્છ. આજરોજ અમે અદાણી પાવર મુન્દ્રા કર્મચારી સંઘ, જે અમારું એક સંગઠન છે, ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છે, તેમના કર્મચારીઓના પ્રશ્નો બાબતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલ. એમની મુખ્ય રજૂઆત એ છે કે જે કાયમી કર્મચારીઓ છે, જે 15-20 વર્ષથી અદાણી પાવરમાં કામ કરી રહ્યા છે, એવા કર્મચારીઓને કંપની આઉટસોર્સમાં મૂકવા માંગે છે અને અથવા તો ગુજરાત બહારના બીજા રાજ્યોમાં બદલી કરવા માંગે છે. જેના વિરોધના અંતર્ગત આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે જે કર્મચારીઓએ પોતાની યુવાની આપણે ગુજરાતમાં અહીંયા એમના પ્લાન્ટને જ્યારે શરૂઆતમાં જરૂર હતી અદાણીને ત્યારે આપી, હવે એ કર્મચારીઓ આજે 45-50 વર્ષના ઉંમરના થઈ ગયા, ત્યારે એ કર્મચારીઓને આવી રીતના હેરાન કરવા માટેનો મતલબ શું? આ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને એમને કહીએ છીએ કે સાહેબ, અદાણી સાહેબ જે આપણે ગુજરાતમાં અને ભારતનું જેમાં નામ છે એવી કંપની પાસે અમને આવી કોઈ અપેક્ષા નથી કે આવા જ્યારે કોઈ પણ કંપની હોય એ પોતાના કામદારોને ઉપર લઈ જાય, કોન્ટ્રાક્ટમાંથી પરમેનન્ટ કરે, કાયમી કર્મચારી કરે. આજે ભારતની એક જ એવી કંપની છે અદાણી કે જેમને એવાનો સતત અનુભવ થતા રહ્યા કે પોતાના કામદારોને પરમેનન્ટમાંથી કોન્ટ્રાક્ટમાં લઈ જવા માગે છે. બાકી ભારતની અને ઇન્ડિયાની ગુજરાતની ઘણી એવી કંપનીઓ છે કે જે પોતાના કામદારોને આગળ લઈ જવા માટે વિચારતી હોય, પણ આ પહેલી એવી કંપની અમે જોઈ આજ સુધી અદાણી કે જે પોતાના કર્મચારીઓને પાછળ લઈ જવા માગે છે અને એમનું ભવિષ્ય ખરાબ કરવા માગે છે. આ બાબતની રજૂઆત માટે અમે આજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ. મારું નામ વૈભવ નિંબાર્ક છે. આજે અમે આ અદાણી કર્મચારી કાયમી કર્મચારીઓ છે, અમે 15થી 20 વર્ષથી સર્વિસ કરીએ છીએ. આજે મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે અમે 3 લેયર લઈ આવ્યા છીએ. 3 લેયરમાં અમારી કોઈ ગણતરી કરવામાં આવતી નથી. અમે 15 વર્ષથી 20 વર્ષથી મુન્દ્રામાં રહીએ છીએ, અમને કોઈ ટાઉનશીપની ફેસિલિટી નથી આપી, તેથી અમે અમારા પોતાના ઘર લોન લઈને રહીએ છીએ અને હાલ એ લોકો 3 લેયરમાં અમને લેવા માગતા નથી અને એવું અમને 2 ઓપ્શન આપવામાં આવ્યો છે કે અહીંથી ગુજરાતની બહાર આઉટ સ્ટેટમાં મોકલવામાં આવશે, કાં પછી તમે જે કોન્ટ્રાક્ટર આવે, બિઝનેસ પાર્ટનર આવે તેની સાથે જોડાઈ જાઓ. પણ એ અમે સ્વીકારેલ નથી અને હાલ અમારે લેબર કમિશનર સાથે 8 મહિનાથી આ વાર્તાલાપ ચાલી રહી છે, પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી. અને છેલ્લે લાસ્ટ અમારી ડેટમાં એમણે એવું વર્તન કર્યું કે જે ઓફિસ, જે લેબર કમિશનર કે એમને ઓફિસ એમની હોય એવી રીતે વર્તન કર્યું, ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું, નહીતર અહીંયા સુધી અમારે પહોંચવાનું કોઈ કારણ જ નહોતું. આજે અહીંયા ઊભા છીએ એ મેનેજમેન્ટને લીધે જ અમે ઊભા છીએ. આજે 2017 સુધી અમે શાંતિથી નોકરી કરતા હતા, ત્યારથી 2017થી અમને મેન્ટલી ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે. અમને યુનિયનની ખબર નહોતી. આજે આ યુનિયન બનાવવામાં મેનેજમેન્ટનો હાથ છે. આજે અમે અહીંયા સુધી પહોંચ્યા, એમાં મેનેજમેન્ટે અમને કોઈ જાતનો સહકાર ના આપ્યો, ત્યારે અમે અહીંયા ઊભા છીએ. જો આ રીતને અમને કનડગત છે કરી રહ્યા છે. ખાસ કરીને આજે આપ જે આવેદનપત્ર આપ્યું છે એનો પ્રત્યુત્તર નહીં તો આપની આગળની શું કામગીરી? આગળની અમારી કામગીરી એ છે કે અમે અત્યારે સંલગ્ન ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન છીએ. અમારા પ્રદેશ અને જિલ્લા તરફથી આગળની જે પણ કાર્યવાહી હશે એ અમને જણાવશે. જે પણ હશે એ અમે આગળ પ્રોસેસ કરશું.